So let's understand mechanism of GST. How GST actually work. ચલો અહીંયા લખું છું. તો મેકેનિઝમ ઓફ જીએસટી સમજો કેમ છે. માની લ્યો એક વ્યક્તિ છે મિસ્ટર એક્સ નામ. એક્સે ગુડ્સ મેન્યુફેક્ચર કર્યો. શું મેન્યુફેક્ચર કર્યું? ગુડ્સ મેન્યુફેક્ચર. હવે એને એ ગુડ્સ મેન્યુફેક્ચર કર્યો તો એ ગુડ્સ ની કોસ્ટ કેટલી લાગી? એટલે એક્સ એકચ્યુઅલ માં શું કહેવાય? મેન્યુફેક્ચરર કહેવાય. હા સર, મેન્યુફેક્ચરર કહેવાય. તો એક્સ એ ગુડ્સ મેન્યુફેક્ચર કર્યો જેની કોસ્ટ આવી માની લ્યો કે 2000 રૂપિયા. કેટલી કોસ્ટ આવી? 2000 રૂપિયા. હવે ઓબ્વિયસ છે ભાઈ, ધંધો લઈને બેઠો છે તો પ્રોફિટ તો ચડાવશે. એને પ્રોફિટ ચડાવ્યો 1000 રૂપિયા. તો આ ગુડ્સ ની સેલિંગ પ્રાઇસ કેટલી થઈ જાય મિત્રો? સેલિંગ પ્રાઇસ તો કે 3000 રૂપિયા. જોજો, એને એક 2000 ની કોસ્ટ વાળો ગુડ્સ એમાં 1000 નો પ્રોફિટ ચડાવ્યો, 3000 રૂપિયા એની સેલિંગ પ્રાઇસ રાખી અને એને એ ગુડ્સ વેચી નાખ્યો મિસ્ટર વાય. કોને વેચ્યો? મિસ્ટર વાય. મિસ્ટર વાય કોણ છે? તો કે સર હોલસેલર છે. કોણ છે? હોલસેલર. એને આ ગુડ્સ કોને વેચી નાખ્યો? તો કે મિસ્ટર વાય. હવે આ શું છે? ગુડ્સ વેચવું એટલે સપ્લાય કર્યું કહેવાય. ગુડ્સ વેચો, તમે સપ્લાય કરો તો તમારે જીએસટી લેવું પડે. તો મિસ્ટર એક્સે શું કર્યું? ગુડ્સ તો દીધો પણ સામે માની લો કે 10% જીએસટી નો રેટ છે. અહીંયા હું એક એક્ઝામ્પલ લઈને ચાલુ છું કે જીએસટી ઇઝ ઇક્વલ ટુ 10%. બરાબર? તો જીએસટી લીધો, 10% કેટલા આવે? 300 રૂપિયા. તો એને મિસ્ટર વાય પાસેથી કેટલા રૂપિયા લીધા હશે? 3300 રૂપિયા. સમજો ધ્યાન. એને તમે કહો સર વાવ, ખુશ થઈ ગયા છો. કેમ? એક્સ ને મળવા જોઈએ 3000, એને લીધા 3300. ભાઈ 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 એક્સ શું કરશે ખબર છે? એક્સ શું કરશે? આ 3300 ના બે ભાગ પાડશે. એમાંથી 3000 એ પોતે રાખશે મિસ્ટર એક્સ, અને બાકીના 300 રૂપિયા બરાબર છે એ શું છે? જીએસટી છે. એ કોને પે કરશે? પે ટુ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ ને મળી જશે બરાબર છે 300 રૂપિયા. ચલો હવે બીજી વસ્તુ, સર તો મિસ્ટર વાય 3300 રૂપિયા આપ્યા, રાઈટ? પણ ગુડ્સ તો એને 3000 નો જ મળ્યો હતો. કે હા, એ વાત સાચી છે, કેમ કે 300 રૂપિયા ટેક્સ હતો. તો માય ક્વેશ્ચન ઇઝ what is the cost to the Mr. Y? આ ગુડ્સ ની કોસ્ટ મિસ્ટર વાય ને કેટલામાં પડી કહેવાય? ટેલ મી, 3000 કે 3300? what is the cost to the Mr. Y? 3000 કે 3300? ચલો, કેટલાકે રાઈટ આન્સર આપ્યો છે, કેટલાક રોંગ આન્સર આપે છે. ચલો સમજાવો. the right answer is 3309. રાઈટ આન્સર ઇઝ 3000. તો મેં કહ્યું સર એ ગુડ્સ ભલે 3000 નથી પણ 3300 આપ્યા. હવે એક વસ્તુ યાદ રાખજો, વોટ ડુ યુ મીન બાય કોસ્ટ? સર કોસ્ટ બોલે તો જે વસ્તુ તમે બેર કરો છો તમારી કોસ્ટ કહેવાય. જે વસ્તુ તમે બેર કરો છો એ તમારી કોસ્ટ કહેવાય. જે વસ્તુ તમે બેર કરતા નથી તમારી કોસ્ટ કહેવાય. યાદ રાખજો, જિંદગી યાદ રાખજો. જે વસ્તુ તમે બેર કરો છો એને જ તમારી કોસ્ટ કહેવાય.
જે વસ્તુ બેર ન કરો એને તમારી કોસ્ટ ન કહેવાય. સમજાવો તો વધારે એક સારું એક્ઝામ્પલ લઈને સમજાવું. જો માની લો કે આપણે બધા એક હોટલમાં ગયા. હમણાં ઓલી મસ્ત ની હોટલ જે આવે છે સ્કાય ડાઇનિંગ કરીને, શું છે સ્કાય ડાઇવિંગ જે બી છે કઈક, બરાબર. એક હોટલમાં આપણે બધા જમવા ગયા. હાલો બધા કીધું સાહેબ બિલ પાર્ટી તમારા તરફથી, હમણાં તમે સીએ થઈ જાવ એટલે પાર્ટી તમારા તરફથી. ઓકે, આપણે બધા હોટલમાં જમવા ગયા, બરાબર છે. આપણે મસ્તીના જલસા કરતા હતા, જમતા હતા જો હોટલમાં. હવે યાર ત્યાં અચાનક યાદ આવ્યું કે યાર શેટ, વોલેટ તો હું ઘરે ભૂલી ગયો, મોબાઈલ પણ હું ઘરે ભૂલી ગયો, નહીતર ઓનલાઈન પેમેન્ટ ને કઈ કાંઈ બધું ઘરે ભૂલી ગયો. ટેન્શનમાં. અમારી પાસે બે ઓપ્શન હતો. જમતા જમતા મને આ વિચાર આવ્યો, શું કાં તો હું એમ કહી દઉં કે હું આ લોકોને ઓળખતો નથી, કાં હું પછી શું કરું, ઉપરથી નીચે ઠેકડો મારી દો, ભાગી જાઓ ફટાફટ. 120 ફીટ ઉપરથી નીચે ઠેકડો મારું ભાગી જાઓ, હું તમને ઓળખતો નથી એમ કહી, બરાબર. પણ મેં કીધું ના ભાઈ, એક્ઝેક્ટલી માય ધ રાઈટ. તો સમજો, હોટલમાં ગયા, તો માની લો હોટલનું બિલ આવ્યું કે સાહેબ હોટલનું બિલ આવ્યું 50,000 રૂપિયા. સમજો બહુ ઠૂસી ઠૂસીને ખાતું ભાઈ, ઉપવાસ રાખ્યો તો ઘણા તો નકોડા, બરાબર. તો 50,000 નું બિલ થયું. અમારી પાસે પૈસા નહીં, ન વોલેટ, ન મારી પાસે મોબાઈલ કે જેનાથી પેમેન્ટ કરી શકું. હું ટેન્શનમાં આવી ગયો. ત્યાં મેં આપણા યશભાઈ જે છે, યશ ઉકાણી, બરાબર છે, મેં એને કીધું કે યશ આવી તકલીફ છે. યશ કે સાહેબ શું કામ ચિંતા કરો, લાવો હું પૈસા આપી દઉં. સમજો ધ્યાનથી. તો અત્યારે હોટેલ વાળાને પૈસા કોણે પે કર્યા? આ હોટેલ છે, પે કોણે કર્યા? તો કે યશ. તો શું આ ખર્ચો યશ નો થઈ જાય મિત્રો? તમે મને કહો, શું આ ખર્ચો યશ નો થઈ જાય? આ પાર્ટી યશ તરફથી થઈ જાય? કમોન ટેલ મી યસ ઓર નો. નો. વેરી ગુડ, બરાબર. કે સર એને તો ખાલી અત્યારે તમારા વતી ખર્ચો પે કર્યો છે, બરાબર છે. એ કલેક્ટ કોની પાસેથી કરશે? રાહુલ પાસેથી. Here Yash will collect 50,000 from RC. તો એકચ્યુઅલમાં કોસ્ટ કોની છે? આરસી ની. ખાલી પે કોણે કરી છે? યશ. યશ પાછળ તેની પાસે રાહુલ પાસેથી કલેક્ટ કરી લેશે, બસ. પણ યશની કોસ્ટ કહેવાય નહીં. ઇટ ઇઝ નોટ ધી કોસ્ટ ઓફ, it is not the cost of Yash, it is cost of RC. એમ કે બેર હું કરવાનો હતો, કહી શકાય ઋત્વિકા, સાચી વાત. તો અહીંયા શું થયું છે મિત્રો, કે અત્યારે ભલે ગુડ્સ લીધો છે 3,000 નો, વાય 3,300 પેકેજ, 300 વધારાના પેકેજ, પણ 300 પોતે બેર નથી કરવાનો. સર કેમ નથી બે કરવાનો? જો હમણાં શું થશે, આ ગુડ્સ ની એકચ્યુઅલ કોસ્ટ 3,000 છે, એમાં હવે પોતે પણ પ્રોફિટ નાખે છે, બરાબર. માની લો એને પોતે પોતાનો પ્રોફિટ એમાં નાખ્યો 2,000 રૂપિયા, તો સેલિંગ પ્રાઇસ થઈ જશે 5,000. સેલિંગ પ્રાઇસ થઈ જશે 5,000. આના ઉપર જીએસટી લાગશે 500 રૂપિયા. હવે આ ગુડ્સ મિસ્ટર વાય કોને વેચો? આ ગુડ્સ મિસ્ટર વાય વેચો મિસ્ટર ઝેડ ને. મિસ્ટર ઝેડ ને જે કોણ છે? રિટેલર. રિટેલર, બરાબર છે. તો જો ધ્યાનથી, તો 5,000 નો ગુડ્સ ગયો, ગુડ્સ હતો 5,000 નો, પણ મિસ્ટર ઝેડ કેટલા રૂપિયા આપ્યા હશે? 5,500. સમજો. તો તમે કહો વાહ સાહેબ જલસો. ના, જલસો નહીં. આમાંથી શું થશે ખબર છે? 5,500 માંથી 5,000 ઝેડ, 5,000 વાય પોતે રાખશે, મિસ્ટર વાય, કેમ કે એના ગુડ્સ ની સેલિંગ પ્રાઇસ છે. તો તમે કહો સર બાકીનો 500 જે છે એકચ્યુઅલમાં જીએસટી છે, તો કે હા એ જીએસટી છે, પણ 500 ગવર્મેન્ટ ને પે નહીં થાય. શું થશે ખબર છે? 500 ના બે ભાગ પડશે.
વાય શું કહેશે કે જો ભાઈ જે મેં 300 અહીંયા વધારાના પે કર્યા હતા, જે મેં 300 રૂપિયા અહીંયા વધારાના પે કર્યા હતા એ પહેલા હું રિકવર કરીશ. એટલે 300 રૂપિયા પણ કોણ રાખશે? મિસ્ટર વાય. અને બાકીના 200 રૂપિયા મિસ્ટર વાય કોને પે કરશે? ગવર્મેન્ટને. કોને પે કરશે? ગવર્મેન્ટ. એનો મતલબ જે 300 રૂપિયા વધારાના અહીંયા પે કરે છે અહીંયા આ સ્ટેજે કલેક્ટ કરી લે છે, એટલી એનો ખર્ચો નથી. ખર્ચો ક્યારે કહેવાય? જે એને બેર કર્યો એ પાછું કોઈની પાસેથી કલેક્ટ ન કરી શકવાનો હોય. જેમ કે ઇન્કમ ટેક્સ એ ખર્ચો કહેવાય, જે પે કરતો એને પછી બેર કરવાનો, એ પછી કોઈની પાસેથી કલેક્ટ ન કરતો એનો જ ખર્ચો કહેવાય. પણ જીએસટી માં શું થાય છે? તમે જે પે કર્યો હોય એ તમે બીજા પાસેથી કલેક્ટ કરી શકો છો, એટલે તમારો ખર્ચો કહેવાય નહીં. બરાબર છે? સમજાય છે? યસ ઓર નો? કમ ઓન, ટેલ મી, ગેટિંગ ઓર નોટ? If yes, then tell me Jagash. If yes, then tell me Jagash. I want speedy reply from all. ચલો, વેરી ગુડ. હવે મને કયો મિત્રો કે મિસ્ટર ઝેડ માટે કોસ્ટ કેટલી થઈ હશે આ ગુડ્સ ની? મિસ્ટર ઝેડ માટે ગુડ્સ ની કોસ્ટ કેટલી થઈ હશે? હવે કયો મને ચેટ સેક્શનમાં. મિસ્ટર ઝેડ માટે આ ગુડ્સ ની કોસ્ટ કેટલી થઈ હશે? વેરી ગુડ કિંજલ, વેરી ગુડ નીતા, વેરી ગુડ. કોસ્ટ 5000 આવે. હવે શું કરે છે મિસ્ટર ઝેડ? આમાં પ્રોફિટ ચડાવશે પોતાનો. માન લો મિસ્ટર ઝેડ એ પ્રોફિટ ચડાવ્યો 3000 નો, તો સેલિંગ પ્રાઇસ થઈ ગઈ 8000. સેલિંગ પ્રાઇસ થઈ ગઈ 8000. હવે આના પર જીએસટી લાગશે 10% લે એટલે 800 રૂપિયા જીએસટી લાગે. હવે મિસ્ટર ઝેડ એ આ ગુડ્સ સેલ કર્યો મિસ્ટર એ ને. મિસ્ટર એ કોણ હતો? અલ્ટિમેટ કસ્ટમર. અલ્ટિમેટ કસ્ટમર, બરાબર છે? તો એને તો શું, કેટલાનું ગુડ્સ મળે? એને 8000 વાળું ગુડ્સ કેટલામાં મળશે? એને કેટલા પે કરવા પડશે? તો કે 8800. તો ઈ ભાઈએ તો 8800 પે કરી નાખ્યા, બરાબર? ઈ ભાઈએ તો 8800 પે કર્યા, જેમાં 8000 કોના હતા? ગુડ્સ ના, અને 800 શેના હતા? જીએસટી. પણ એવું ક્યારે અલગથી સેગ્રીગેશન કોઈને દેવામાં ના આવે. મિસ્ટર એને તેમ જ કહેવામાં આવે કે ભાઈ આ ગુડ્સ 8800 માં છે, જેને આપણે પ્રેમથી શું કહીએ છીએ? એમઆરપી. એમઆરપી એટલે ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ, બરાબર છે? તો અહીંયા શું થશે ખબર છે? આજે 8800 છે એમાંથી 8000 કોણ રાખશે? પહેલા તો પોતે મિસ્ટર ઝેડ રાખશે, કે તેના ગુડ્સ ના છે. 800 રૂપિયા શું છે? તો કે સર જીએસટી છે. પણ એ 800 ગવર્મેન્ટ ને નહીં જાય. એમાં શું થશે કે મિસ્ટર ઝેડ જે વાય ને કેટલા આપ્યા હતા? વાય ને વધારાના કેટલા આપ્યા હતા? 500 રૂપિયા આપ્યા હતા. એ 500 રૂપિયા પેલા કરશે, કલેક્ટ કરશે, એટલે મિસ્ટર ઝેડ રાખશે. બાકીના જે 300 રૂપિયા છે એ જ ખાલી ગવર્મેન્ટ ને પે થશે. એ શું થશે? ગવર્મેન્ટ ને પે થશે. એટલે ઈ 500 જે છે એકચ્યુઅલમાં ઈ ઝેડ ની કોસ્ટ કહેવાય નહીં, બરાબર? હવે તમે ધ્યાનથી જો સમજો, મસ્ત મેજિક સમજો. મેજિક શું સર? મેજિક શું છે? એકચ્યુઅલમાં 800 રૂપિયા જીએસટી. હવે જો કસ્ટમર કોઈને સેલ નહીં કરે, કસ્ટમરે ગુડ્સ કન્ઝ્યુમ કર્યા છે, એટલે અલ્ટિમેટ એને જ બેર કરવા પડશે, અને અલ્ટિમેટ એને જ બેર કર્યા. 8000 ના ગુડ્સ એને કેટલા આપ્યા? 800 આપ્યા. ધેટ મીન્સ 800 રૂપિયા બેર કોને કર્યા? કસ્ટમરે. પણ એને ગવર્મેન્ટ ને પે નથી કર્યા. ગવર્મેન્ટ ને પે કોને કોને કર્યા? જુઓ, આ સ્ટેજ ઉપર 300 રૂપિયા ગયા એક્સ દ્વારા, આ સ્ટેજ ઉપર 200 રૂપિયા ગયા વાય દ્વારા, અને આ સ્ટેજ ઉપર પાછા 300 રૂપિયા ગયા ઝેડ દ્વારા. તો ટોટલ જો 800 થઈ જશે. ગવર્મેન્ટ ને 800 રૂપિયા જ ગયા છે, પણ એક સાથે નથી ગયા, આ રીતના કટકે કટકે ગયા છે, બરાબર છે? 300 200 300, કેમ કે 8000 ના ગુડ્સ પર 800 રૂપિયા જીએસટી લાગ્યું, પણ 800 રૂપિયા આ રીતે ગવર્મેન્ટ ને ગયા. સમજાય છે? કમ ઓન, ટેલ મી, યસ ઓર નો? જો અહીંયા
યસ ઓર નો, કમ ઓન ટેલ મી. આખી વસ્તુ આ રીતે કટકે કટકે ગયા. જો ગવર્નમેન્ટ ને પે કરવાવાળું કોણ હતું આપણા એક્ઝામ્પલમાં? ગવર્નમેન્ટ ને પે કરવાવાળું કોણ હતું? જીએસટી ગવર્નમેન્ટ ને પે કરવાવાળું કોણ હતું? તો કે સર એક્સ હતો, વાય હતો અને ઝેડ હતો. પણ અલ્ટિમેટ એને બેર કોણે કર્યો? તો કે કસ્ટમર એ. બરાબર છે. ચલો હજી એક બે વસ્તુ તમને કહું. તમે કહો કે સર આ જે હવે તમને અત્યારે ટર્મિનોલોજી શીખવાડી દઉં છું, કન્સેપ્ટ સમજાવી દઉં છું, બરાબર છે, ધ્યાનથી સમજો આ કન્સેપ્ટ ને. કે સર તમે હમણાં બોલ્યા ને કે જે 300 રૂપિયા વધારાના અહીંયા પે કર્યા છે ઈ શું કરશે? આ ભાઈ અહીંયા કલેક્ટ કરશે, બરાબર? જેટલો જીએસટી કલેક્ટ કર્યો આને કહેવાય જીએસટી પે કર્યો કહેવાય. શું કહેવાય? જીએસટી પેડ. અને આ 500 રૂપિયા કહેવાય જીએસટી કલેક્ટ કર્યો કહેવાય. એટલે આપણે વાય નું એક્ઝામ્પલ લઈએ અહીંયા, બરાબર? જો ધ્યાનથી, હા, વાય શું કર્યું છે ખબર છે? મિસ્ટર વાય જીએસટી કલેક્ટ કર્યો કોના પાસેથી? ઝેડ પાસેથી. કેટલા રૂપિયા? તો કે સર 500 રૂપિયા, બરાબર. અને મિસ્ટર વાય જીએસટી પેડ ટુ એક્સ કેટલો પે કર્યો તો કે 300 રૂપિયા, બરાબર છે. હવે ધ્યાનથી સમજજો. તો જે જીએસટી કલેક્ટ કર્યો કહેવાય ને એને આપણી ભાષામાં જીએસટી ની ભાષામાં કહેવાય આઉટપુટ ટેક્સ. શું કહેવાય? આઉટપુટ ટેક્સ. આઉટપુટ ટેક્સ શું કામ? ગુડ્સ તમે સેલ કર્યો એટલે તમે ટેક્સ લીધો. અને તમે જીએસટી એક્સ ને શું કામ પે કર્યો? કેમ કે તમે ત્યારે ગુડ્સ પરચેસ કર્યો તો વાય. એટલે આને કહેશું આપણે ઇનપુટ ટેક્સ. આઉટપુટ ટેક્સ અને ઇનપુટ ટેક્સ સમજાણું? યસ ઓર નો? આ બધી ટર્મિનોલોજી અત્યારે એટલે બાંધું છું, આગળ જતા કાંઈ વાંધો ના આવે. સમજાય છે? આઉટપુટ ટેક્સ અને ઇનપુટ ટેક્સ, બરાબર. બીજી વસ્તુ, તમે ભલે ઝેડ પાસેથી 500 રૂપિયા લીધા, પણ તમે એમાંથી 300 રૂપિયા જે તમે ઇનપુટ ટેક્સ તરીકે પે કર્યા હતા એ તમે ડિડક્ટ કર્યા અને તમે ગવર્નમેન્ટને ખાલી કેટલા પે કર્યા? 200. તો જે ડિડક્ટ કર્યા ને, બરાબર, તમે 300 રૂપિયા જે તમે ડિડક્ટ કરો છો આઉટપુટ ટેક્સ માંથી ઓછું પે કરો છો, તમે જે ડિડક્ટ કર્યા ને એને અહીંયાની ભાષામાં કહેશું આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. શું કહેશું? ઇનપુટ ટેક્સ ક્રેડિટ, આઈટીસી. શું કહેશું? આઈટીસી. એવરીબડી ગેટિંગ ઓર નોટ? કેમ કે આ બધા શબ્દો આગળ જતા આવશે તમને, તો ત્યારે ન શકશું આઈટીસી એટલે શું ના ખબર હોવી જ જોઈએ. ત્યારે આઈટીસી એટલે શું કે તમે જે કલેક્ટ કર્યો અને એમાં તમે જે પેલા પે કર્યો છે એને તમે ક્રેડિટ લેશો. એ ક્રેડિટ લીધી એટલે હવે તમારે શું, આ 500 મેં કલેક્ટ કર્યા, 300 ની મેં ક્રેડિટ લીધી. મેં શું કામ ક્રેડિટ લીધી? કેમ કે મેં પે કર્યો તો આગળ પ્રીવિયસ સ્ટેજમાં. મેં એક્સ ને પે કર્યો તો જ હું ક્રેડિટ લઈ શકું, બરાબર છે. અને પે કર્યો તો એટલે પછી મારે ગવર્નમેન્ટને ઓછા પે કરવા પડે છે. હવે તમે આ જ વસ્તુ જરા એક્સ માં જો, ધ્યાનથી એક્સ માં જો. એક્સ માં જો, એક્સે તો આગળ કોઈને ટેક્સ નથી આપ્યો. એક્સે તો આગળ કોઈને ટેક્સ નથી આપ્યો, અહીંયા કોઈ છે જ નહીં. તો એક્સે તો જો પૂરેપૂરો જેટલો 300 રૂપિયાનો ટેક્સ લીધો હતો ને, 300 રૂપિયાનો જે આઉટપુટ ટેક્સ હતો 300 નો, એને તો કોઈ ઇનપુટ ટેક્સ પે કર્યું નથી. એટલે એને પૂરેપૂરો ગવર્નમેન્ટને ટેક્સ પે કર્યો. કેમ? કેમ કે એને કોઈ આગળ કોઈને પે નતો કર્યો એટલે એને કોઈ ટેક્સ ક્રેડિટ મળી નથી. પણ વાય અને ઝેડ ને મળશે આ વસ્તુ. આ વસ્તુ વાય અને ઝેડ ને મળશે. ક્લિયર થાય છે? યસ ઓર નો? પાકા પાયે? કમ ઓન ટેલ મી. તો એ જે એક વસ્તુ, છેલ્લી વસ્તુ તમને કહું, હાલો. જીએસટી ને વેલ્યુ એડેડ ટેક્સ કહેવાય. એમ દરેક ઇનડાયરેક્ટ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ જ કહેવાય. કે તમે જેટલી વેલ્યુ એડ કરો છો એટલો જ ટેક્સ લાગે છે. ધ્યાનથી જો, અહીંયા મેન્યુફેક્ચર 2000 નો ગુડ્સ બનાવ્યો અને 1000 નો પ્રોફિટ એડ કર્યો. એકચ્યુઅલ મેં કેટલાની વેલ્યુ એડ કરી? 3000. એટલે 3000 ના 10%, 300 રૂપિયા, બરાબર. હવે ધ્યાનથી જોજો, મિસ્ટર વાય તો કઈ ગુડ્સ બનાવ્યો નથી. મિસ્ટર વાય તો ખાલી પ્રોફિટ એડ કર્યો 2000 રૂપિયા. તો 2000 ના 10%, આમાં આ વાય ના આ સ્ટેજ ઉપર કેટલી વેલ્યુ એડ થઈ? 2000. જેટલી વેલ્યુ એડ થાય ને એટલા ઉપર ટેક્સ લાગ્યો. અહીંયા 3000 ની વેલ્યુ એડ થઈ કેમ કે પેલા કાઈ નતું, 0, અને હવે 3000 ની વેલ્યુ એડ કરી તો 3000 ના 10% 300. પછી
મિસ્ટર વાય એમાં 2000 ની વેલ્યુ એડ કરી પ્રોફિટ તરીકે, તો 2000 ના 10% 200, અને રિટેલરે એમાં 3000 ની વેલ્યુ એડ કરી, જેમ કોલા વાય 2000 એડ કરીને 5000 નો ગુડ્સ બનાવી દીધો, ઝેડે શું કર્યું 5000 ના ગુડ્સ માં 3000 ની વેલ્યુ એડ કરીને 8000 નો ગુડ્સ બનાવી દીધો, પણ વેલ્યુ એડ કેટલી કરી 3000, તો 3000 નો 10% 300. તો જીએસટી ની વેલ્યુ એડેડ ટેક્સ પણ કહેવાય. તમે જેટલી જે સ્ટેજ પર જેટલી વેલ્યુ એડ કરો એટલો ટેક્સ લાગે છે. Everybody getting the concept and mechanism of GST, yes or no? If yes, then tell me Jagash, please. This is all about the concept of GST.